એટલે લગ્ન છે એ એક મંત્ર છે, વાત એ છે. એટલે લગ્નની વાત આવે એટલે 80 વર્ષના બાપાને મોજ આવે. અને કોઈ પણ ને પૂછો લગ્ન કરવા થાય કે બાપુ એકવાર મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયું. મેં કીધું આ દુનિયામાં કોઈ પૈણા વગરનું બાકી જ નથી. હવે આપણને ક્યારેક ખબર રહે નહીં, અને મને સારી ખબર નહીં કે આપણે શિવરાત્રીમાં બેઠા. અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી નથી. બાપુ 5 સીટિયા ઉષા ત્યાં માયા કો નીચે ઉતર ક્યાં બોલતા હૈ. અરે મેં કીધું હાચે કરીને ખોડું ઝાડ કર્યું આપણે. પણ ગુરુ મહારાજ ની બાપુ કૃપા હોય તો તરત યાદ આવી જાય. એટલે મેં કીધું બાપુ બેઠ જાય પેલા મુझे પૂરા છૂન લીજીએ. સુનેગા ક્યાં ક્યાં બોલતા હૈ. અરે મેં કીધું બાપુ તમારી ગાનો ગોતો, તમારા પગની રજ પણ સાંભળો. મેં કીધું તમારા લગ્ન થયા ક્યાં વાત કરતા. અરે મેં કીધું બાપુ સાંભળો તો ખરા. તમારા લગ્નમાં ને અમારા લગ્નમાં ફરક એટલો કે તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. તમારા શબ્દ ગુરુના શબ્દ હારે તમારી સુરતાએ આ દીક્ષા, આ લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે ભેરે માંડવે પૈણ્યા ન ફાવ્યું એટલે અમે રીક્ષા લીધી ભેર. એટલો ઓલો માંડવો કંઈક જુદો છે, આ માંડવો પણ જુદો છે. કહેવાનો મતલબ એટલે આનંદ વગર તો કાંઈ થયા જ નહીં સાહેબ. 2 કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાંથી કોલેજ પૂરી કરીને બહાર નીકળીને હાલી આવતી હતી. એટલે 2 દીકરીઓ વાતો કરતી જતી. બેને છેલ્લું લાસ્ટ યર હતું, છેલ્લા વર્ષમાં હતા, કોલેજ પૂરી થતી હતી, છેલ્લું વર્ષ. એટલે દીકરીએ પૂછ્યું કે 2 વાતો કરતી જાય એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી. તો ઓલી કે મેં તો 2 વાર વાંચે. મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવું છે, આગળ ડૉક્ટર લાગે ને, એટલે મેં તો 2 વાર વાંચ્યું. ઓલી દીકરી કે મેં પણ 1 વાર વાંચ્યું. તાક તને કેવું લાગ્યું? ઓલી દીકરી કે મને જમાવટ ન થઈ. બોલ આપણને ન જામ્યું. સીતાજી અભણ હશે કે કેમ કે વનવાસ રામને હતો તો પછી ખોટે ખોટું સાથે શું કામ દોડ્યું જવું જોઈએ લેવા દેવા વગરનો. જનક જેવા પપ્પા હતા યાર, તોડી નાખે એવું પિયર હતું. બોલ ડેડીને ઘરે વયો જ જવાય. તા બીજી કે હું આવું તો જવ જ નહીં. પણ તું ક્યાં જનકનું સોરું છો, તારે હાટું થોડો સંયમવર કરવાનો હોય, તારું ધ્યાન રાખવાનું હોય બાપા. વાતું તો એની રે જેને ક્ષમા આપી હોય. વાત કરજો મારે જે વાતમાં પ્રવેશ કરવા જાવ છું ધીરે ધીરે. તો વળી બીજી દીકરી કે હું આવું તો વય જ જાવ. બોલતા કેમ તક ઘરમાં 3 સાસો એને કરતા તો જંગલમાં સારું. હવે આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરી ડોહિયા સાહેબ. આ દેશ છે સંસ્કારનો દેશ છે, એટલે મને ગમે વાત કે સાંભળ સૈયર યાર. સૈયર એટલે બેનપણી. હે બેન, હે બેનપણી, આ દેશ શેનો છે કે સાંભળ સૈયર યાર. એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર યાર. બહુ સરસ વાત યાદ આવી છે. સાંભળ સૈયાર યાદ, રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાદ. આજે અમે આજ રાજ દીઠા રૂપથી ગુણવાલા રે. રૂપથી ગુણવાલા રે. દણ કરી ગયો બાપુ બીવી. કેમ તમે કેમ ભાગ્યા? તીરુડી કાય બગલા કેરી પાખા જો તીરુડી. એ ઓલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે.
સાંભળ સૈયાર રાજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર એ આજ અમે આજ રાજ દીજા રૂપથી ગુણવાલા રે રૂપથી ગુણવાલા રે આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણ વાત એટલી છે કે આ દેશ છે એ ગુણનો દેશ છે રૂપ તો જોવું જ જોવે પાછું સાહેબ ભારત દેશ જ એક એવો છે કે બાપુ રૂપ અને ગુણ બેય છે અમેરિકામાં ને એમાં રૂપ ખરું પણ ગુણનું કાંઈ નહીં ત્યાં પરિવાર બાપુ ફેમિલી છે જ નહીં ત્યાં હા તમને એમ થતું ત્યાં ફેમિલી હોય તો એની પાસે શબ્દો હોવો જોઈએ ને ન્યાય એવું નથી કાકા આવે છે ને આગળ પછી હારે જમવા બેસી મોટા બાપુ આવે પછી હારે જમવા બેસી નહીં આ તો આપણા ત્યાં ગયા ને એણે સાહેબ ત્યાં રૂપક ફેરવ્યા છે બાકી મૂળ ત્યાંનું જે પબ્લિક જેટલા જેની અંગ્રેજી ભાષા છે એ લોકોમાં ફેમિલી નહીં હોય જો ફેમિલી હોય એમાં તો ફેમિલીના શબ્દો હોય કે નહીં જો ત્યાં કાકા હોય ત્યાં તો ત્યાં કાકાને શું કે અંગ્રેજીમાં હવે તમે હવે લઈ જાઓ કા તમે મને કહો કાકાને શું કહેવાય અંગ્રેજીમાં પૈસા પછી ભેગા કરજો પેલા મને કહો તમે ઘડીક ઉભા રહ્યો ઘડીક ઉભા થઈ જાય મારો બાપ ઘડીક એ 3 જણા કામ કરશે ત્યાં તમે મારું કામ કરો મારો ભાઈ છો ને મારા હમશે વધાવો તાળીઓથી વધાવો સાહેબ કાકાને અંગ્રેજીમાં શું કહેવાય અંકલ ફાઇનલ તમને રાજી છો ને બધા વાત હાશી છે ને બરાબર મામાને અંકલ મામાને અંકલ તમને નથી ખબર તો તમે બે જાઓ અને મામાને ખબર નથી ત્યાં ભાઈ મામાને શું કહે અંગ્રેજીમાં અંકલ ને માસાને ફુવાને અંકલ હવે એને એમ કીધું કે મારા આ અંકલ આવ્યા છે તો આપણે કોની ઘરે મોકલવા એને ક્યાં ખાનામાં ક્યાં કોના ઓલે ઉતારો દેવો એને ક્યાં આવેડે મોકલવા એને એનો અર્થ એ થયો કે આ શબ્દ નથી આંટીમાં બધું આખો લોટ આવી ગયો માસી થા કે આંટી કાકી એટલે આંટી મોસી ફઈ એટલે આંટી આંટીમાં આખો લોટ આવી ગયો સે હાટુભાઈનું સ્પેલિંગ ત્યાં સે પાટલા હાહુ સે હાળીનો સ્પેલિંગ ત્યાં એનો અર્થ એ થયો કે હાહુ પાટલા હાહુ છે જ નહીં પરણી લે પછી મારા દીકરા હાવ લીલા લેર ત્યાં એ શબ્દ જ નથી આ એક જ દેશ એવો છે આપણો કે આ આખો પરિવાર સાથે જોડાયેલો છે રૂપ અને ગુણ બેયના આપણે ઉપાસક છીએ રૂપની ઉપાસના કરવી એનો અર્થ એ થયો કે લક્ષ્મીની ઉપાસના કરવી તમે જેટલા રૂપાળા રહ્યો એટલા લક્ષ્મી રાજી થાય સાહેબ હા જોજો આપણે જેથી નાતા નહોતા દે પૈસા નહોતા આપણી પાસે શું કામ હા તમે બેનો શું દાંત કાઢી એ બેઠી બેઠી આમ આપણા ટોલા આપણે ન માર્યા હોય તો કયો ગામડામાં જ્યાં તમારું સ્વરૂપ આવે છે ત્યારે લક્ષ્મીની કૃપા 110% થાય હું તો બ્યુટી પાર્લર વાળા બહેનોને ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો રૂપાળા કરવાનું કામ કર્યું સાહેબ હા વાટા પ્લાસ્ટર કરીને મોકલી દે આપણે રાજી કરી દે ભાઈ હે અમારા ઘૂઘાના લગ્ન છે ને બાબુ ઘૂઘર લગ્ન છે ને તે 15 દી પછી લગ્ન પછી હર્યા ફેર્યા દમણ જી આવ્યા દીવ જી આવ્યા આબુ હરિદ્વાર નહોતા આવ્યા 15 દી ફેર્યા પછી તો પાછું શેઠ પછી તો પાછું ધંધે જવું પડે ને 15 દી પાછો નોકરી આવી ગયો જ્યાં નોકરી કરતો હતો એ 15 દી નોકરી કરીને પાછો આવ્યો 2 દીની રજામાં અહીંયા મહિનો થઈ ગયો ઘરના તે મહિનામાં આ નેણ હતા એ જાડા થઈ ગયા ઓલો વાટા પ્લાસ્ટર ઉછળી ગયું રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા હોય એવું મોટું થઈ ગયું તો ઓલો આવ્યો ને તો એને એમ છું લે મારી પાટલા હાહુ આવી શું ઉંમર વધી ગયો પાટલા હાહુ ક્યારે આવ્યા એમ બોલ્યા તો ખબર નહીં કે આ તો એ જ છે આવીને સીધું કીધું તાર મોઢાનું શું થયું તા તો ખીજાણા બેન તમારા ગામનું પાણી જેવું છે 1 મહિનામાં મારા મોઢાની પથારી ફેરવી નાખી ઓલો કે મારી માં અહીંયા 35 વર્ષ થશે એને કાંઈ ન થયું તને 35 દીમાં આવું થઈ ગયું
આમ તો બેન હારા હતા, બેનું હારા જ હોય, એટલે બેને એવું કીધું કે એવું નથી ઘૂઘુ, એ તમે જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લર માં તૈયાર થઈને આવી હતી, અને લગ્નમાં તો એકચ્યુઅલી ત્યાર થયા જ હોય, એટલે એ બધો ગલેટ ઉખડી ગયો. બ્યુટી પાર્લર શું? અરે તમને ક્યાં ખબર હશે, હાવ ગામડાના બોઘા સવો 2 કલાકમાં કરી દે, વાટા પ્લાસ્ટર કરીને સરસ, આ નેણ ને બધું હરખું કરી દે, એવું છે. તે ક્યાં કરાવ્યું હતું? બેને એડ્રેસ આપ્યું કે અમારા ગામમાં જ તે બીજા માળે. એ એડ્રેસે ઓલો ભાઈ પહોંચ્યો અને સરસ મજાનો મોબાઈલનું બોક્સ લેતો ગયો. બીજા માળે જઈને બેનને કીધું 35 દિવસ પહેલા આ તારીખના આ નામની વ્યક્તિએ તમારી પાસે આ ફેશિયલ ને બધું કરાવ્યું. તે બેને હા યસ યસ ભઈલા, વાહ બેન ધન્યવાદ તમને બેન, એ મારા વાઈફ હતા, તમે એટલા સુંદર બનાવ્યા એટલે મને મજા આવી ગઈ, એટલે હું તમને ભેટ દેવા આવ્યો. ચાલ્યો હું તમને આઈફોન ભેટ આપું છું. બોક્સની માથે લાલ પીલા કાગળ લગાડેલા, માથે ગુલાબનું ફૂલ લગાડી દીધેલું. બેનને બોક્સ આપ્યું. હવે બાપુ 5000ના કામમાં 1.5 લાખની ભેટ આપે, કોણ નો રાજી થાય? બેન 3 વાર બોલ્યા થેન્ક યુ વિલા, થેન્ક યુ. એ થેન્ક યુ કે ઘૂઘુ નીકળી ગયો. ઘૂઘુ નીકળી ગયો ને જે ગાડીએ પોગે ન પોગે એટલામાં બેન ઉતાવળા છે ને જોઈ લઉં કયું મોડલ છે ને કયો કલર છે. એ બોક્સ ખોલ્યો ને તો બાપુ અંદરથી નોકિયા 3315 નીકળ્યો. બ્લેક એન્ડ વ્હાઇટ કલર જાય તો પૈસા પાછા. બેને ઉતાવળમાં બારી ખોલી હો ને ઓલો ભાઈ જે ગાડીમાં બેસતો હતો ને ઉપેલી કીધું કે એ ભાઈ, તક હા બેન આવું કરવાનું પહેલા, તક હું એ જ કહું બેન, તમારે આવું કરવાનું બેન, મારી માં કે પણ ભાઈ આ તો નોકિયા 3315 છે કે અમારે એ જ નીકળ્યું ડબલું, તમે તો મોબાઈલ બદલાવી એકશો, અમારે તો કાયમ ભટકી ગયું ને, ભટકી ગયું. પણ નરું સત્ય એ છે બાપ, આ તો આનંદ ખાલી જોક્સની વાત છે. રૂપ હારે આ દેશને કોઈ લેના દેના નથી, ગુણ હારે લેના દેના છે. જો રૂપ હારે લેના દેના હોત તો આપણો 33 કોટી દેવનો 2.5 દેવતા ગણપતિ મહારાજ ન હોત. એ ગણેશ્વર ગુંજાળા છે, મોટી હુંઢાળા છે. જો આ દેશ છે એ રૂપનો પૂજારી હોત તો આપણો બીજો દેવ હનુમાનજી મહારાજ એ તો વાંઢરાકારમ છે પણ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. અને જો આપણે રૂપને જ પૂજતા હોત તો શિવરાત્રિના મેળામાં દિગંબર સાધુડાઓના દર્શન કરવા આપણે નો જાત ભલામાના. આપણે જો રૂપને જ પૂજતા હોત તો મહાદેવની આપણે પૂજા ન કરતા હોત. ભસ્મધારી છે પોતે.